નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે ગઈકાલના વિડીયોની અંદર ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ 23,296 ઉપર માર્કેટ નીકળશે તો 23,400 દરવાજા ઓપન થઈ જશે. આની ઉપર મેં કોઈ લેવલ સજેશન કર્યું નહોતું, કેમ કે મને આની ઉપર સ્પોટ રિસ્કી દેખાતું હતું. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, બરાબર. અને જો આ એરિયામાંથી રિજેક્શન આવે તો ફર્સ્ટ લેવલ 23,296 અને 23,219 આ લેવલ જોવા મળી શકે ને એવું જ કંઈક જોવા મળ્યું. એક સરસ મજાનો ફોલ આ જગ્યા ઉપરથી આપણે જોવા મળ્યો. પ્રીમિયમ ઉપર નજર નાખ લે કે ભાઈ પ્રીમિયમ ઉપર શું જોવા મળ્યું છે. હવે કોલના પ્રીમિયમની અંદર ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ જો આ 125 ની આજુબાજુ આપણે ક્યાંક મળી જાય ને, અથવા તો 104 ની આજુબાજુ ક્યાંય મળી જાય ને અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પણ આટલી મોટી ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જો સ્ટ્રોંગ જાય તો મને નથી લાગતું કે આની અંદર આપણે ઘૂસી શકીએ, એ પણ હાલતી ગાડીમાં. અને બને ત્યાં સુધી હાલતી ગાડીમાં ઘૂસવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, કેમ કે હાલતી ગાડીમાં ઘૂસવા જઈએ અને ક્યારેક સોલાઈ જઈએ તો પછી તકલીફ થઈ જાય. એટલે બને ત્યાં સુધી આવી હાલતી ગાડીમાં બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આ જગ્યા ઉપરથી જો કોઈ રિસ્કી ટ્રેડર હોય તો એટેમ્પ મારી શકે, બરાબર. સેફ ટ્રેડર માટે તો આ જગ્યા પણ સેફ નથી. સેફ અહીંયાથી છે, પણ અહીંયા જો પોઝિટિવ કેન્ડલ મળે તો અને સામે ઉપર સ્પેસ રહે તો. એટલે આ ટ્રેડમાં હું ક્યારેય એવું સજેશન નથી આપતો કે ભાઈ આ જગ્યા ઉપર એન્ટ્રી કરી શકાય, અથવા તો ન આ જગ્યા ઉપર એન્ટ્રી લોજિક મુજબ કરી શકાય, પણ રિસ્ક રિવોર્ડ મુજબ કરી શકાય નહીં. આ ક્લિયર વસ્તુ છે, કેમ કે 20 પોઈન્ટ ના એસએલ સાથે 30 પોઈન્ટના ટાર્ગેટ માટે જવા માટે હું ક્યારેય સજેશન આપીશ નહીં, કેમ કે એવો ટ્રેડ એક ન થાય તો આપણે નથી કરવાનો થતો. શ્યોરિટી વાળો ટ્રેડ મળે તો જ આપણે એન્ટ્રી કરવાની છે. સેમ વસ્તુ મેં પુટના પ્રીમિયમમાં તમને કીધું હતું કે ભાઈ મારા મત મુજબ આ પ્રીમિયમ જો 78 ને નીચે બ્રેક કરે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે, આવા મારા શબ્દ હતા ગઈકાલના એનાલિસિસ વિડીયોમાં. સાંભળી લેજો જે મિત્રોએ ન સાંભળ્યું હોય તો. આ જગ્યા પર એક પરફેક્ટ એન્ટ્રી હતી અને આ આપણો પરફેક્ટ ટાર્ગેટ છે. તો આની અંદર આપણો રિસ્ક રિવોર્ડ પણ જળવાય છે અને ટાર્ગેટ પણ સારો છે. તો આ એક પરફેક્ટ ટ્રેડ હતો. તો કેટલા મિત્રોએ આ ટ્રેડમાં એન્ટ્રી કરી છે એ કોમેન્ટમાં જણાવજો. એક સરસ મજાની જેકપોટ મુવમેન્ટ હતી આ, બરાબર. આ તો વાત થઈ આજની, બરાબર. હવે આપણે જતા રહીએ આવતીકાલ, કેમ કે આવતીકાલમાં નિફ્ટી અને સેન્સેક્સ બંનેના એનાલિસિસ આપણે જોવાના છે, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, એનાલિસિસ જોતા પહેલા આપણે અમુક મુદ્દાઓ પર ચર્ચા કરીએ ને ત્યાર પછી એનાલિસિસ જોશું. મહત્વની વસ્તુ છે કે આ 30 દિવસ જે હોલિડેના 30 દિવસ હતા, આ 30 દિવસ દરમિયાન આપ સૌ મિત્રોએ ખરેખર જે આપણે 30 દિવસ પહેલા વાત થઈ હતી કે ભાઈ માર્કેટનું બિહેવિયર અનસ્ટેબલ રહેશે, બરાબર. તો આ 30 દિવસ દરમિયાન તમે સૌ મિત્રોએ શું માર્ક કર્યું છે કે ખરેખર અનસ્ટેબલ હતું કે નહીં, અને માર્કેટની અંદર આ સમયગાળા દરમિયાન ટ્રેપિંગનું પ્રમાણ કેવું રહ્યું, એ તમામ મિત્રોએ કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. બીજી વાત, જે મિત્રો ખરેખર ડિસિપ્લિન જાળવીને એક અથવા બે ટ્રેડ જ પકડવાનો પ્રયત્ન કરે છે, એ લાસ્ટ 2 મહિનાથી હું જોઉં છું કે એના જે સ્ક્રીનશોટ છે એ પોઝિટિવ જ આવે છે. રેર કેસની અંદર જ્યારે લોસમાં હોય છે ને ત્યારે 1% યા 2% જે એનો પ્રોફિટ કરે છે ને એમાંથી 1% યા 2% જ લોસ કરે છે, બરાબર. તો મેં તમને જેમ કીધું એમ કે ભાઈ આ મુવમેન્ટ એક જ પકડા જેવી હતી કે જેની અંદર સ્ટોપ લોસ નાનો આવતો હતો ને ટાર્ગેટ મોટો હતો, બરાબર. તો માર્કેટની અંદર 10 ટ્રેડ બને છે તો એ 10 ટ્રેડ કરવા જરૂરી નથી.
બરાબર. 10 માંથી આપણે 2 ટ્રેડ જ પકડવા છે, જેની અંદર આપણા રિસ્ક રિવોર્ડ એ જળવાય છે, આપણી પાસે કન્ફર્મેશન એ છે. બરાબર. અને આપણા ટાર્ગેટ 1/5 ના છે. તો આની અંદર તમે 5 ટ્રેડ લેશો અને કદાચ 2 માં પણ સ્ટોપ લોસ જશે ને, તો 1/5 ની અંદર 20% આજુબાજુનો તમારો પ્રોફિટ થશે, એની સામે 2% જ લોસ થશે. બરાબર. તો આ મહત્વની વાત છે ભાઈ, જે તમારે મગજમાં ખરેખર ઉતારવી જોઈએ, એટલે જેથી કરીને ઇન ફ્યુચર ક્યારેય આવી તકલીફ થાય નહીં. બરાબર. હવે મહત્વની ઇન્ડેક્સ પેલા નિફ્ટી સમજી લ્યો અને ત્યાર પછી સેન્સેક્સ એક્સપાયરીના 2 પ્રીમિયમ સમજશું. હવે નિફ્ટી જ્યાં સુધી ખરેખર રીતે 23,334 નીચે છે ત્યાં સુધી નેગેટિવ જ છે, યાદ રાખજો. 334 ઉપર નીકળે તો 439 અને 540 દરવાજા ઓપન થઈ જશે, યાદ રાખજો. બરાબર. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં 233 ઉપર ઓપન થઈ ગયું અને એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ ગઈ, તો એક નાનો એવો પુલબેક સાથે આ લેવલ સુધી ટેસ્ટ કરી શકે 23,334. આ જગ્યા ઉપર ખાસ નજર રાખવાની છે કે જો અહીંયાથી કોઈ સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ મળે, એનું રિટ્રેસમેન્ટ આવે તો એને આપણે શોર્ટ કરી શકીએ. પેલું ટાર્ગેટ આ અને બીજો આ. બરાબર. આ ફર્સ્ટ લોજિક. ધારી લ્યો કે મોર્નિંગમાં ગેપ ડાઉન જ ઓપન થયું અને આ એરિયા મળી ગયું 23,104 ની આજુબાજુ, તો એક નાનો એવો પુલબેક મારવા દેજો ને ત્યાંથી કન્ટિન્યુ માટે જઈ શકાય. બરાબર. આ ઝોન બ્રેક થશે 23,104 એટલે 23,000 દરવાજા ઓપન થઈ જશે. આ મગજમાં ફિટ કરી લઉં. બરાબર. અને એની નીચે ગયું તો પછી 23,881. બરાબર. આટલું ક્લિયર એન્ડ કટ વસ્તુ. જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી વધારે ચારો કરવાનો પ્રયત્ન કરતા નહીં. કોઈ પણ લોજિક વગર આની અંદર ચારો કરવો નહીં. મેં કીધું એમ કે યા તો આ એરિયામાંથી રિજેક્શન આવે તો શોર્ટ કરી શકાય, અથવા તો આને ઉપર ક્લોઝ કરી અને ફરી રિટ્રેસમેન્ટ આવે તો બાય કરી શકાય. આની ઉપર બ્રેક સ્ટ્રોંગલી 15 મિનિટ ક્લોઝ થયા પછી જ આપણે આ અપસાઇડના લેવલનું વિચારશું, ત્યાં સુધી વિચારશું નહીં. પણ એક સ્ટ્રોંગ પોસિબિલિટી એ છે કે અહીંથી આ રીતે આવી શકે અને જો એવું મળે ને અહીંથી નેગેટિવ કેન્ડલ મળે તો આ લેવલ સુધી જઈ શકે. મોર્નિંગમાં ડાયરેક્ટ આ ઝોન બ્રેક કરી દે 23,104 તો પછી 23,004 અને એના પછી 23,881 સુધી જઈ શકે. બરાબર. હવે જોઈ લઈએ આપણે પ્રીમિયમ. એ ઘણા મિત્રોના આજે 2-3 મિત્રોના મેસેજ અને કોલ આવ્યા કે સાહેબ કોર્સ બાય કરવા માટે રજિસ્ટ્રેશન ડિસ્કાઉન્ટ માટે કરાવવું પડશે. ના ભાઈ, અત્યારે રજિસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી, કેમ કે અત્યારે ઓલરેડી કોર્સ ડિસ્કાઉન્ટમાં છે. હવે કેટલો ટાઈમ રહે એનો કોઈ આઈડિયા નથી. બરાબર. પણ જે મિત્રો ખરેખર બાય કરવા ઈચ્છતા હોય તે વહેલા તે પહેલાના ધોરણે કરી લેવો, કેમ કે ગમે ત્યારે ડિસ્કાઉન્ટ નીકળી શકે, ફરી પાછા 35K થઈ શકે, યાદ રાખજો. બરાબર. પછી હવે એવું ના કહેતા કે સાહેબ હવે પાછો ટાઈમ આપો એમ. બરાબર. એટલે જે મિત્રો લેવા માંગતા હોય તે વહેલી તકે લઈ લેવું. બરાબર. બાકી આપણા ફ્રી એનાલિસિસ વિડીયો છે, જુઓ, શીખો અને સમજો ને પછી તમારા એડવાઇઝરની સલાહ લઈ અને ટ્રેડ કરો. બરાબર. હવે કોલનું પ્રીમિયમ છે 23,300 કોલ. ધ્યાનથી સમજજો કે કઈ જગ્યાએ આની રાઈટ વેલ્યુએશન છે. અને પુટનું પ્રીમિયમ છે 23,100 પીઈ. શું થઈ શકે આ બેમાં? સમજો કે ધારી લ્યો કે મોર્નિંગમાં આ પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થયું 79 ઉપર ક્યાંય પણ, અને અહીંયાથી જો એક પોઝિટિવ કેન્ડલ આપે અને 144 ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો ફરી પાછા આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 203. ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા સુધી. આને બ્રેક કરે તો 256. સ્ટ્રોંગ બ્રેકઆઉટ આ એરિયા પછી જ આવશે તો ઉપરના ઝોન જોવા મળશે. બરાબર. પણ મોર્નિંગમાં ધારી લ્યો કે ગેપ ડાઉન માર્કેટ થયું અને આ પ્રીમિયમ તમને 79 ની નીચે ક્લોઝ મળ્યું તો એક કેન્ડલ ક્લોઝ કરે, ફરી ઉપર નીકળે, અથવા તો અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે તો એક સારો એવો જેકપોટ મુવમેન્ટ 256 સુધીની મળી શકે. યાદ રાખજો. પેલો ટાર્ગેટ 144, બીજો 203 અને ત્રીજો 256.
બરાબર, અહીંયા સુધી તો આવી શકે, પણ હેવી ગેપ ડાઉન થાય માર્કેટ અને જો આ પ્રીમિયમ 79 ની નીચે નીકળી ગયું તો આ પ્રીમિયમ વન સાઇડેડ થઈ જશે, યાદ રાખજો. બરાબર, કેમ કે આ 20 રૂપિયે આ પ્રીમિયમ બહુ લેટ આવશે, ત્યાં સુધીમાં પુટનું પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું હશે. બરાબર, 79 ની નીચે આની જગ્યા 20 રૂપિયા છે. બરાબર, આટલું ક્લિયર એન્ડ કટ વસ્તુ છે. એક જ સારી ઓપોર્ચ્યુનિટી દેખાય, જો કદાચ એવું થાય તો અહીંથી આમ એક કેન્ડલ ક્લોઝ કરે, ફરીનું રિટ્રેસમેન્ટ આવે તો આ ઝોન સુધી આવી શકે. એના સિવાય મને કોઈ પોસિબિલિટી દેખાતી નથી. જો આ બ્રેક થઈ ગયું તો મારા મત મુજબ અહીંથી આ લેવલને રિટેસ્ટ મારશે આ પ્રીમિયમ અને અહીંયાથી પાછું પડી જશે. બરાબર, તો આ ઝોન જોવા મળશે ને પુટ બ્લાસ્ટ થઈ જશે. પણ આની બ્રેક કરે ને ફરી ઉપર નીકળે ને ફરી એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં આવે ને તો પછી આમાં એક પાવર આવી શકે આ ઝોન સુધીનો. બરાબર, આટલું ક્લિયર રાખજો. 23,000 ના પુટની અંદર શું થઈ શકે ભાઈ, જો આ પ્રીમિયમ આ બોક્સ છે 70 થી લઈને 81 સુધીનું, બરાબર, આ ઝોનની અંદર ક્યાંય આવીને ટેપ મારતું દેખાય, એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો એન્ટ્રી કરી શકાય. 112 પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ 174 અને એનાથી ઉપર જાય 220. બરાબર, આ મળી શકે, એમાં કોઈ નવીનતા નથી. ધારી લ્યો કે આ પ્રીમિયમ એટલું ઉપર ગેપ અપ ઓપન થાય અને ફરી જો પાછું આ ક્લોઝિંગ એરિયાને ટેપ કરે અથવા તો આ ઝોનને આજુબાજુ આવીને ક્યાંય પોઝિટિવ કેન્ડલ બનાવે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પહેલો 174, બીજો 220 અને એનાથી ઉપર જાય તો 263 સુધીના ટાર્ગેટ મળી શકે. 71 ને નીચે બ્રેક કરી દે તો ફરી ઉપર ન નીકળે ત્યાં સુધી આ પ્રીમિયમને આપણે હપ્તે હપ્તે નહીં ડાયરેક્ટ ભૂલી જશું. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું જોવા મળી શકે. સેન્સેક્સના બે પ્રીમિયમ છે 74,000નો કોલ અને 74,000નો પુટ. બરાબર, બે સેમ સ્ટ્રાઇક પ્રાઇસ રાખી છે એટલે એક સરસ મજાની મુવમેન્ટ આપણે રાહ જોઈને બેસશું ને તો પણ મળી જશે. હવે ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 260 74,000નો કોલ જે છે એ જ્યાં સુધી 269 ની નીચે છે ત્યાં સુધી એ 77 રૂપિયા જવાની કેપેસિટી ધરાવે છે. ધારી લ્યો કે 77 નથી આવ્યો, અહીંયા રેન્જ બનાવી, રેન્જનું બ્રેકડાઉન કર્યું, ફરી ઉપર નીકળું તો એન્ટ્રી કરી શકાય. પેલો 269, બીજો 474 અને ત્રીજો 712. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય, પણ કન્ડિશન એ રેન્જનું બ્રેકડાઉન ફરી ઉપર. બરાબર, નહીતર પછી આને 77 ને નીચે તોડે અથવા 77 આવીને સપોર્ટ લે, ફરી પાછું એરિયાને રિટેસ્ટ કરે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 269. બરાબર, આ ક્લિયર એન્ડ કટ વાત છે. તો આ ઓપોર્ચ્યુનિટી જ આની અંદર છે, આનાથી વિશેષ આમાં કંઈ છે નહીં. હવે 74,000ના પુટની અંદર શું થઈ શકે, મેન વસ્તુ, ખાસ મેન જે સમજવાની વસ્તુ છે આ કે જો મોર્નિંગમાં જ આ ઝોનમાં આવી જાય 150ની આજુબાજુ, મોર્નિંગમાં જ ધારી લ્યો કે આ ગેપ અપ ઓપન થયું થોડુંક આ એરિયામાં, અહીંયાથી જો આ ડીપ આવે ક્યાં 150 થી 180 સુધીમાં ક્યાંય પણ અને સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી કેપિટલ 3x થવાની પોસિબિલિટી છે. પહેલો ટાર્ગેટ 316 એટલે કે આ ક્લોઝિંગ, બીજો 434 અને ત્રીજો 589. પણ 550 બફરિંગ લેવલ સમજો તો પણ અહીંયાથી કેપિટલ તમારું 3x થઈ જાય. બરાબર, આ યાદ રાખજો. હવે ધારી લ્યો કે મોર્નિંગમાં જ આ પ્રીમિયમ આ એરિયામાં અહીંયા ક્યાંક ઓપન થયું અને અહીંયાથી જો પોઝિટિવ કેન્ડલ આપી, બરાબર, તો અહીંથી એન્ટ્રી કરી શકાય ને જો આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો 589 સુધી બલિદાન દઈ શકાય, 589 સુધી બલિદાન આપી શકાય. બરાબર, તો કોલની અંદર ઓપોર્ચ્યુનિટી એક ક્યાંયથી ઉપર ક્લોઝ કરે, ફરી ડીપ આવે તો એક બાઉન્સ બેક, અથવા તો 77 ને નીચે બ્રેક કરે, ફરી ઉપર નીકળે, ફરી એનું રિટેસ્ટ આવે તો અહીંયાથી પણ કેપિટલ 2x પ્લસ. બરાબર, આ બે ઓપોર્ચ્યુનિટી આની અંદર છે. બરાબર, અને પુટની અંદર ક્લીન વસ્તુ કે જ્યાં સુધી આ બોક્સને આવીને ટેપ ન કરે ત્યાં સુધી આમાં ડાયરેક્ટ એન્ટ્રી કરવી નહીં. બરાબર, કેમ કે એ રિસ્કી થઈ જશે. જો આ જગ્યા ઉપર ટેપ કરે મારીને એક પોઝિટિવ કેન્ડલ બનાવે ને તો આ ઝોન સુધી જઈ શકે 434 અને 589. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. તો આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ તમે કેટલું એજ્યુકેશન મેળવી રહ્યા છો. બરાબર, તો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, લાઈક કરવાનું ભૂલશો નહીં
અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કેમ કે કોમેન્ટને કારણે જ આપણા ગુજરાતી ભાઈઓ સુધી આ વિડીયો વધારે ને વધારે પહોંચશે અને એ લોકો ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર, તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.